નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આજે આપણે મુલાકાત કરવી છે સુરત શહેરની સિવિલ હોસ્પિટલની, જ્યાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને વિકાસના જે ખોટા બણગાઓ ફૂંકે છે, ત્યારે હોસ્પિટલોની કેવી હાલત છે આજે આપણે એ વાત કરવી છે. અને હોસ્પિટલની અંદર કેવી કેવી સુવિધાઓ જનતાને પ્રોવાઈડ કરવામાં આવે છે. જે લોકો પૈસાદાર છે એ લોકો તો ક્યારે સિવિલની મુલાકાત પણ લેતા નથી, પણ જે લોકો ગરીબ છે, સામાન્ય છે, મધ્યમ વર્ગના લોકો છે, એ લોકોની એને સિવિલ સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. એ લોકો સિવિલમાં જાય છે ત્યારે એમને કેવી કેવી સુવિધાઓ મળે છે અને એ સિવિલ હોસ્પિટલની કેવી હાલત છે, આજે એ સમગ્ર ઘટના મારે તમને બતાવી છે દોસ્તો. અમારા મિત્ર અજય દુધાતે જે સિવિલ હોસ્પિટલનો વિડીયો શૂટ કર્યો છે અને જનતા સમક્ષ મૂક્યો છે, તો એ વિડીયો હું તમને જ્યારે બતાવવા જઈ રહ્યો છું ત્યારે બરાબર ધ્યાનથી જુઓ તમે કે સુરતની અંદર આવેલી સિવિલ હોસ્પિટલની કેવી હાલત છે. અને આ ચોર ભ્રષ્ટાચારની સરકાર મોટા મોટા બણગાઓ ફૂંકે છે કે અમે ગુજરાતની અંદર આટલો વિકાસ કર્યો. એમના અંધભક્તોને બે જ વિકાસ દેખાય છે કે રોડ રસ્તાઓ સારા કર્યા છે અને રામ મંદિર બનાવ્યું છે. હાલ સિવિલ હોસ્પિટલમાં કેવી હાલત છે લોકોની અને સિવિલ હોસ્પિટલની કેવી હાલત છે, સમગ્ર ઘટના આપણે જોવી છે દોસ્તો. થોડો સમય કાઢી અને વિડીયો પૂરો જોજો તમે, એટલે તમને પણ ખ્યાલ આવે, એટલે આવનારી ચૂંટણીમાં તમને ખબર પડે કે આ પાર્ટીને વોટ આપવો કે ન આપવો. જુઓ તમે આ સમગ્ર ઘટના સુરત સિવિલ હોસ્પિટલની. આ જે કોઈ કોલમ છે, આ કોલમ તમે જોઈ શકો છો કે આની હાલત કેવી છે, જર્જરિત હાલત છે. સળિયાઓ દેખાય છે, આને તમે હાથ અડાડો તો પણ આમાંથી સિમેન્ટ અને પોપડા ખરે છે. જોઈએ હજુ આનાથી બળતર હાલત છે, આનાથી ખરાબ હાલત છે સુરત સિવિલ હોસ્પિટલની. જુઓ તમે આ બધું જોઈ શકો છો. કોઈ એક બીમ કે કોલમ એવો બાકી નથી કે જ્યાં સળિયા ન દેખાત્યા હોય, જ્યાં તિરાડો ન પડી હોય. વિડીયો ખૂબ શેર કરજો જેથી લોકો જાગે. આવો અહીંયા પણ આપણે જોઈએ, આ કોલમના સળિયાઓ દેખાઈ રહ્યા છે. એનાથી વિશેષ આ સળિયાઓ સડીને તૂટી ગયા છે. જ્યારે આજે પ્રાઇવેટ હોસ્પિટલની કમ્પેરિઝનમાં સરકારી હોસ્પિટલની આવી હાલત છે. શા માટે? આટલો ભ્રષ્ટાચાર અને આવી રીતે આવા લાકડાના પણ સપોર્ટ મારવામાં આવેલા છે. આ દેખાય નહીં એટલે આમની માથે ચૂનો અને કલર કરી દીધેલો છે, જેથી કરી તિરાડો દેખાય નહીં. આ છે સુરતની સિવિલ હોસ્પિટલ, સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ, જ્યાં રોજના ઓછામાં ઓછા 500 દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને 500 કરતા પણ વધારે એના સગાવાલાઓ એમની સારવાર કરાવવા માટે આવે છે. અને જ્યાં 500 કે 1000ની સંખ્યામાં તબીબો પણ હશે, તો આ તમામના માથે આટલું જીવનું જોખમ હોવા છતાં પણ સરકાર અને તંત્રની આંખ ઉઘડતી નથી. શા માટે? એમને માત્ર તાઇફાઓ કરવામાં રસ છે, એમને માત્ર પૈસાઓ કમાવામાં રસ છે. આજે તમે જુઓ આ સિવિલ હોસ્પિટલની હાલત તમે જુઓ, અડધું તૂટેલું છે, અહીંયા ઝાડવાઓ ઉગી ગયા છે, અહીંયા આટલો કાદવ છે, સફાઈના નામે પણ મીંડું છે. હું તો એવું માનું છું કે અહીંયા આવતા દર્દીઓના આરોગ્ય અને સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરવામાં આવે. જ્યારે કોઈ મંત્રી બીમાર પડ્યો હોય, જ્યારે કોઈ મોટો સરકારી વિભાગનો અધિકારી બીમાર પડ્યો હોય, કે જ્યારે કોઈ મોટી હસ્તી કહેવાતી મોટી હસ્તી બીમાર પડી હોય, ત્યારે તેમને મોટી મોટી પ્રાઇવેટ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે છે. શા માટે? એ પૈસાદાર છે, એની પાસે પૈસા છે. આજે સામાન્ય નાગરિક, સામાન્ય જનતાનો કોઈ નથી. આટલો ટેક્સ ભરે છે છતાંય કોઈ નથી. આ સરકાર છે, આ ગુજરાતની, આ સુરતની આ હાલત છે. આ સુરતના નાગરિકોની કમનસીબી કહેવાય કે આજે
આવી હાલત છે સુરત સરકારી સિવિલ હોસ્પિટલની. તમે જુઓ છો, આ તમે કોલમ જોઈ શકો, આમાં સળિયા દેખાઈ રહ્યા છે. આજે એકદમ આપણે નજીકથી તમને આ કોલમ બતાવીએ. આ જુઓ તમે આ કોલમ, આ સળિયા દેખાઈ રહ્યા છે. આ છે સુરત સિવિલ સરકારી હોસ્પિટલની હાલત. જે તે સમયે શિક્ષણ મંત્રી આરોગ્ય મંત્રી હતા કુમાર કાકા કાનાણી, એ સમયે પણ આ જ હાલત હતી. અત્યારે શિક્ષણ મંત્રી છે, બીજા કોઈ છે, છતાં પણ આ આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, છતાં પણ આ સરકારી હોસ્પિટલની હાલત છે. આખી હોસ્પિટલ જર્જરિત છે. કોઈ પણ એવો કોલમ નથી કે જ્યાં તિરાડો ન હોય, જ્યાં સળિયા ન દેખાતા હોય. અને પાછા કારીગરના દીકરા તો એવા કે વ્હાઈટ કલર મારી દીધો છે જેથી કરી તિરાડો દેખાય નહીં, જેથી કરી પબ્લિકના આંખમાં ધૂળ નાખવાનું આ લોકો કામ કરી રહ્યા છે. જુઓ તમે, આ તમે જોઈ શકો છો સુરત સિવિલ સરકારી હોસ્પિટલની આ હાલત. આ જુઓ તમે, આ તાજા થીંગડાઓ મારવામાં આવ્યા છે. આ જે કઈ છે આ બધા તાજા થીંગડાઓ મારવામાં આવ્યા છે. શા માટે? કે અમારી કાયદા કથા ટીમના કાને આ વાત પડી, એમના ધ્યાને આ વાત પડી કે સુરતની સિવિલ હોસ્પિટલની હાલત આવી છે. એટલે મારા બેટા કારીગરના દીકરા એવા કે અડધી રાતે થીંગડા મારી દે, પણ ખાલી તો કરવી જ નથી, સારી પ્રોપર્ટી આપવી જ નથી, પોતાના દીકરાઓના પોતાના હગાઓના ખિસ્સા ભરવા છે, સ્વિસ બેંકમાં રૂપિયા જમા કરાવવા છે, મજા આવે એમ પબ્લિકના રૂપિયા મજા કરવી છે. પણ આજે સિવિલ હોસ્પિટલની આ હાલત છે ત્યારે આ કોઈ નેતા નેતોડીઓને આ વાત ધ્યાને નથી આવતી. તમે જુઓ, ખૂબ શેર કરજો આ વિડીયો. અહીંયા વાત અટકી નથી જતી. આજે તમને આખી સુરત સિવિલ હોસ્પિટલની આ જર્જરિત ઇમારતની હાલત બતાવું કે છેલ્લા 9 વર્ષથી સરકારી એજન્સીઓ એમને મેસેજ આપેલો છે કે તમે આ ખાલી કરી નાખો, દર્દીના જીવ સાથે ચેડા ન કરો. તેમ છતાં પણ આ લોકોએ શા માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખાલી નથી કરી અને શા માટે બીજી સારી જગ્યા, સારી ઇમારત નથી ફાળવી? આની પાછળનું કઈ ચોક્કસ એક કારણ હોય તો માત્ર ભ્રષ્ટાચાર જવાબદાર છે. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જવાબદાર છે. જુઓ તમે, આ પતરાઓ ઢળી પડ્યા છે. કદાચ એ કોઈ દર્દીના સગાવાલા અથવા દર્દી ઉપર પડે તો એમની શું હાલત થાય? આ દર્દી સાથે આ જે જોખમ થાય છે આ તમને બતાવી રહ્યો છું. જુઓ તમે, આ છે સુરતની સિવિલ હોસ્પિટલ. તમે જુઓ કેટલા દીકરાઓ, કેટલા સાંધાઓ મારેલા છે કે આ ઇમારતની હાલત એટલી ખરાબ છે કે સળિયાઓ દેખાઈ રહ્યા છે. ક્યારે પડી જાય એનું કઈ નક્કી નથી. જ્યારે આજે હજારો લોકો આમાં અવર જવર કરતા હોય, એના જીવનું જોખમ છે, આનું જવાબદાર કોણ? જ્યારે કઈ ઘટના બનશે એટલે બધા લોકો કેન્ડલ માર્ચ કરશે, બધા લોકો સોશિયલ મીડિયામાં ઓમ શાંતિ લખશે, પોસ્ટો કરશે, ખૂબ લાગણીઓ વ્યક્ત કરાવશે. પણ જ્યારે પાણી પેલા પાળ બાંધવાની વાત હોય ત્યારે આ વસ્તુ કોઈને ધ્યાને નથી આવતી કે સુરતની સિવિલ હોસ્પિટલની હાલત કેવી છે. કોઈને ધ્યાને નથી આવતી. શા માટે? કે સરકારને ભ્રષ્ટાચાર કરવામાં, સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવામાં, નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે. પબ્લિક આ કોલમ આખો સડી ગયો છે. અમને સળિયા તમને દેખાઈ રહ્યા છે. જરાક નજીકથી તમને બતાવો. આવો તમે. આજે એને ઢાંકવા માટે એની નીચે પતરાઓ મારવામાં આવે છે, એની નીચે કારીગરાઈ કરી અને કલર મારવામાં આવે છે. શા માટે? એ સળિયાઓ દેખાય નહીં, એનો ભ્રષ્ટાચાર દેખાય નહીં, એટલે પબ્લિકની આંખોમાં ધૂળ નાખવામાં આવે છે. આવો તમને બતાવો એનાથી આપણે. તમે કોઈ જાણો છો કે આ એક પિલર, તમે જાણો છો આ એક પિલર, આ પિલરને વ્હાઈટ કલર શું કામ રંગવામાં આવ્યો છે? આ બધા પિલર પીળા છે, તો આ વ્હાઈટ કેમ?
આ લોકોની કારીગરાઈ છે. મારા બેટા કારીગરના દીકરા છે. એનો ભ્રષ્ટાચાર ઢાંકવા હાથવા લોકો પિલર વ્હાઈટ કલરનો કરી નાખે છે. શા માટે? તિરાડો પડી છે, સળિયાઓ દેખાય છે, પોપડા ઉખડી ગયા છે. પણ ઇમારત ખાલી કરવું નથી, ખાલી કરાવવું નથી. પબ્લિકને આંખમાં ધૂળ નાખવી છે એવું કરીને. જુઓ તમે આ બધા એના પોપડા જુઓ, છત ઉપર પોપડા જુઓ, એના સળિયા દેખાય છે. આજે કોઈ એક બીમ કે કોઈ એક પિલર એવો નથી કે જેમાં પોપડા ન ઉખડ્યા હોય અને જેના સળિયા ન દેખાતા હોય. આવો એનાથી આગળ જોઈએ આપણે. બહુ મોટી હોસ્પિટલ છે. એમાં આપણે સાફ સફાઈની વાત કરીએ, ગંદકીની વાત કરીએ તો ગંદકી માટે તો તમે જુઓ આ સુરત સિવિલ હોસ્પિટલની આ ચોકસાઈ છે, આ ચોખ્ખાઈ છે. આજે તમે કોઈ નેતા નેતડીઓનું તમે ઘર જોજો, એક ધૂળનું રજકણ ન જોવા મળે. પણ જ્યારે આ પબ્લિક પ્લેસ છે, જ્યારે આ લોકોના આરોગ્ય માટે આ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે એ હોસ્પિટલની તમે ચોખ્ખાઈ પણ જોઈ શકો છો.